નવા વર્ષમાં તમે દર્શન કરીને આવ્યા છો? હા બેટા. નવા વર્ષને આપણે વિક્રમ સંવત કેમ કહીએ છીએ? તારો પ્રશ્ન બહુ સરસ છે. આ છે ને રાજા વિક્રમાદિત્યની સાથે જોડાયેલું છે. રાજા વિક્રમાદિત્ય ગંધર્વ સેનના પુત્ર હતા અને જ્યારે નાના હતા ને ત્યારથી જે બહુ પરાક્રમી શૂરવીર હતા, ન્યાયપ્રિય હતા અને મોટા થયા ને રાજગાદી મેળવીને પછી એ ઓર પરાક્રમી થઈ ગયા અને એમણે શકો જે વિદેશી દૂષણખોરો હતા એ આપણા દેશમાં આવ્યા તો એમને હરાવ્યા, એમને દેશમાંથી એમનો નિકાલ કર્યો, એમને અહીંયાથી ખદેડી નાખ્યા અને એની ખુશીમાં લોકોએ એ દિવસથી નવું વર્ષ જે મતલબ આખા વર્ષોને જે ગણવાના હોય તો ગણતરીનું વર્ષ ત્યારથી શરૂ કર્યું. એટલે અંગ્રેજી વર્ષ છે ને આપણાથી 57 વર્ષ પાછળ છે. વિક્રમ સંવત જ્યારે શરૂ થયું ત્યારે 57 BCE હતું, બિફોર કોમન એરા. અત્યારે જે છે આ આપણું 2081નું સાલ વિક્રમ સંવત પૂરું થયું ગઈકાલે. દિવાળી એટલે છેલ્લો દિવસ, આજે નવું વર્ષ એટલે 2082 આજથી શરૂ થયું. તો એ વિક્રમ રાજાએ આટલા પરાક્રમ કર્યા અને આટલા બધા ન્યાયથી રહેતા હતા, બધાને ન્યાય બહુ આપતા હતા અને એને હિસાબે લોકોએ ખુશીમાં એ વિક્રમ સંવત ત્યારથી શરૂ થયું. તો આપણે આપણું ગુજરાતી હિન્દુ કેલેન્ડર એટલે આજથી કારતક મહિનો, પહેલો મહિનો કારતક માસ બેઠો અને 2082. અને હું તને પછી આગળ કહીશ, વિક્રમ વેતાળની બી વાર્તાઓ છે એ આપણે આગળ લેશું.